નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સોમવારથી વધુ ઠંડીનો સામનો કરવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહે તેવી જાણકારી આપતું હવામાન ખાતું। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ પર ભરતીની જાહેરાતથી ઉમેદવારોમાં ખુશી। શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી બંધ, હડતાળ પર ઉતરી જતા કામદારો। જામનગરમાં ઔદ્યોગિક ટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરી આયોજકોને અભિનંદન આપતા સંતો અને મહાનુભાવો। 28 વર્ષીય બ્રાસપાટના મશીનો બનાવતા પિયુષ એન્જિનિયરિંગના ઓનર પરેશભાઈ પાલાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યમાં ફરી માવઠાની આગાહી સામે આવી છે। 8 થી 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદ રહેશે। અરબ સાગરમાં ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તથા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી સાથે ગીર સોમનાથ, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે તેમજ સાબરકાંઠા, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી છે। હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહીમાં રાજ્યના વાતાવરણમાં પલટો સર્જશે। તેમાં રાજ્યમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। 7 જાન્યુઆરીથી વાતાવરણ પલટાશે। 8, 9, 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી છે। અરબ સાગરમાં આવેલા ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી છે તેમજ આગામી 2 દિવસ તાપમાનમાં ફેરફાર થશે નહીં। ત્યારે ગાંધીનગરમાં 12.5 અને અમદાવાદ 14.3 ડિગ્રી તાપમાન રહ્યું છે। જાન્યુઆરી મહિનામાં પણ ઓછી ઠંડી પડશે તેમજ 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે। સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે અગત્યના સમાચાર છે। ગુજરાત સરકારે બમ્પર ભરતીની જાહેરાત કરી દીધી છે। ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બોર્ડ દ્વારા કુલ 4304 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી દીધી છે। આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત આજે ગુરુવારે બપોરે 2 વાગ્યાથી થઈ ચૂકી છે। ઓનલાઈન ફોર્મ ભરવા માટે સરકારની ઓજસ વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકાશે। મે અથવા જૂન 2024માં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા યોજાઈ શકે છે। હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ભરતીની પ્રિલિમ પરીક્ષા 30 જૂન પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે અને ઓગસ્ટ મહિનામાં વર્ણનાત્મક પરીક્ષા લેવાનું આયોજન કરેલ છે અને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને ચાલુ વર્ષે જ નિમણૂક પત્રો આપવાનું આયોજન કરવામાં આવશે। એવું પણ જાણવા મળે છે કે આ વખતે પરીક્ષાના ઉમેદવારોને નજીકનું પરીક્ષા કેન્દ્ર આપવા માટેની વ્યવસ્થા ગોઠવવા અંગે વિચારણાઓ ચાલી રહી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડોર ટુ ડોર કલેક્શન કામગીરી ઠપ, ઉદ્યોગ મેળાનું ઉદ્ઘાટન અને પિયુષ એન્જિનિયરિંગની વિશેષ મુલાકાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરની જાણીતી ઓસવાડ આયુષ હોસ્પિટલમાં હવે કેન્સરની તમામ સારવાર તથા સર્જરી આયુષ્માન કાર્ડમાં વિનામૂલ્યે થશે। ડોક્ટર દ્વિજલ પટેલ ઓન્કોલોજીસ્ટ અને ડોક્ટર ધરા પંડ્યા ઓન્કો સર્જન ફૂલ ટાઈમ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં રહીને કરશે કેન્સરની સંપૂર્ણ સારવાર। કેન્સર વિભાગમાં બ્રેસ્ટ કેન્સર, મોઢા તથા ગળાનું કેન્સર, ફેફસા, ગર્ભાશય, અંડાશય, કિડની, મૂત્રાશય, આંતરડા, લીવર, પિત્તાશય તથા હાડકામાં થતા કેન્સરનું નિદાન તથા સારવાર। આ ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કેમોથેરાપી એટલે કે ડોઝ, સર્જરી, ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી, પેલિએટિવ કેરની ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે। આ ઉપરાંત હાલારની સૌથી મોટી 172 બેડની હોસ્પિટલમાં 53 આઈસીયુ બેડ, 10 ઇમરજન્સી બેડ, 7 ઓપરેશન થિયેટર, 7 ફૂલ ટાઈમ સ્પેશિયાલિટી અને 21 કન્સલ્ટન્ટ ડોક્ટરોની ટીમ ખડે પગે તેમજ દર્દીઓની સેવા અને વ્યવસ્થા માટે 250 થી પણ વધુ સ્ટાફગણ।
કેન્સરનું નિદાન તથા સારવાર માટે ઓસવાડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ 5556 દિગ્વિજય પ્લોટ જામનગર. મોબાઈલ 9512 8 12877 9512 8 જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 21 જાન્યુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 26 જાન્યુઆરી 2024ના શુક્રવારે યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. કેક તથા બેકરીની ફ્રેશ તાજી પ્રીમિયમ આઇટમો માટે જામનગરમાં લોકપ્રિય બનેલ નામ રાજલક્ષ્મી બેકર્સ, જેમાં આપને બર્થડે કેક, મેરેજ કેક, એન્ગેજમેન્ટ કેક, એનિવર્સરી કેક મળશે. અનેક ટેસ્ટી ફ્લેવરમાં પેસ્ટ્રી અને કેકને ડેકોરેટ કરતી કીટ મળશે. અમારી લાઈવ બેકરીમાં આપને ગરમા ગરમ પફ, સમોસા, કચોરી, ચાઇનીઝ રોલ, બર્ગર, હોટડોગ, સેન્ડવિચ વગેરે. ખારીમાં મેથી ખારી, મસાલા ખારી, જીરા ખારી, મીઠી ખારી, પ્લેન ખારી વગેરે. ટોસ્ટમાં કેક ટોસ, પટ્ટી ટોસ, જીરા ટોસ, મિલ્ક ટોસ વગેરે. દાબેલી માટે મોટા પાઉં, પાઉંભાજી માટે નાના પાઉં, મસ્કા પાઉં, ફ્રૂટ પાઉં, સેન્ડવિચ બ્રેડ, આટા બ્રેડ અને પિઝા રોટી. પ્રીમિયમ આઇટમોમાં નાન ખટાઈ, કૂકીઝ વગેરે. દરેક કંપનીના નમકીન, ફરસાણ, બિસ્કિટ, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ મળશે. કેમિકલ રહિત અને મિનરલ વોટરમાં બનેલ ટેસ્ટફુલ પાણીપુરી. શુભ પ્રસંગે કેકનો ઓર્ડર 24 કલાક અગાઉ નોંધવામાં આવે છે. બર્થડે તથા શુભ પ્રસંગોની ઉજવણી કરો રાજલક્ષ્મી બેકર્સના સથવારે. રાજલક્ષ્મી બેકર્સ, કિશન કનૈયા એપાર્ટમેન્ટ, શોપ નંબર 1234, લીમડા લેન, જામનગર. ફોન 0288 266 1099 અને 267 1749. જીતુભાઈ, મોબાઈલ 97 235 90 50. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ગઈકાલે બુધવારે બપોરે બાદથી શહેરમાંથી ડોર ટુ ડોર કચરો ઉપાડવાની કામગીરી બંધ છે. આ કામગીરી બંધ હોવાનું કારણ એવું જાહેર થયું છે કે ડોર ટુ ડોર કચરો ઉપાડતી એજન્સી પોતાના કર્મચારીઓનું આર્થિક શોષણ કરે છે. આ કામગીરી બંધ થવાથી હજારો નગરજનો આજે ગુરુવારે સવારે નારાજ જોવા મળ્યા હતા, કેમ કે આજે સવારે શહેરમાં ડોર ટુ ડોર કચરો લેવા માટેના વાહનો આવ્યા ન હતા. અંદાજે 150 જેટલા કર્મચારીઓ બુધવારની સાંજથી હડતાળ પર ઉતરી ગયા છે. આ કર્મચારીઓએ લાલ બંગલા સર્કલમાં છાવણી નાખી છે. આ કર્મચારીઓએ એજન્સી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે, કમિશનરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆત જણાવે છે કે ઘણા કર્મચારીઓને કારણ વગર નોકરીમાંથી અચાનક છૂટા કરી દેવામાં આવે છે. આ કર્મચારીઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી, પ્રોવિડન્ટ ફંડ ચૂકવવામાં આવતું નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ છે કે સમગ્ર કૌભાંડમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સામેલ છે. આ આખો મામલો હડતાળ સુધી પહોંચી ગયો અને જામનગરના હજારો નગરજનો કચરો કલેક્ટ ન થવાથી પરેશાન થયા. ત્યાં સુધી જામનગર મહાનગરપાલિકાએ આ પ્રકરણમાં કોઈ ઉપાય શોધ્યો નહીં, જેને પરિણામે આજની હડતાળની સ્થિતિ આવીને ઊભી છે. આ અંગે સોલિડ વેસ્ટના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા સાથે જીપીએલ જામનગર ન્યૂઝે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં મુકેશ વર્ણવાએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનોના ડ્રાઈવરો અને તેમાં સાથે રહેતા કામદારો અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો મામલો છે.
કોન્ટ્રાક્ટરે અમોને બાંહેધરી આપી છે કે આવતીકાલ શુક્રવાર સવાર સુધીમાં અમો આ મામલો ઉકેલી નાખશું. આ સાથે વર્ણવાએ વધુમાં જણાવ્યું હતું કે આજ ગુરુવાર સાંજથી બીજી એજન્સીના કામદારો આ કામ શરૂ કરી દેશે તેવી આ કોન્ટ્રાક્ટરે મહાનગરપાલિકાને બાંહેધરી આપી છે. હવે એ જોવાનું રહ્યું કે કોન્ટ્રાક્ટર અને કામદારની લડાઈ ક્યાં સુધી ચાલે છે. જો વધુ ચાલશે તો જામનગરના નગરજનો પોતાના ઘરે એકઠો થયેલ કચરો અંગેની વ્યવસ્થા પોતાએ જ કરવાની રહેશે. જામનગર ખંભાળિયા બાયપાસ નજીક દરેડ ઉદ્યોગનગર ફેઝ 3માં વિશાળ જમીન પર આજે 4 જાન્યુઆરીથી ઔદ્યોગિક મેળા ટેકફેસ્ટનો પ્રારંભ થયો છે. આ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન 7મી જાન્યુઆરી સુધી ચાલશે. આજે ગુરુવારે સવારે ખીજણા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના હસ્તે આ ટેકફેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા તથા શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિમલભાઈ કગથરા અને રમેશભાઈ મુંગરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઔદ્યોગિક મેળાની મુખ્ય આયોજક સંસ્થા જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા તથા સહયોગી આયોજક સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ રાજેશભાઈ જોવટિયા સહિતના આયોજકોએ ઉપસ્થિત સર્વે મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું. અંદાજે 50,000 ચોરસ મીટર જમીન પર 11 વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે અને ભારતભરના વિવિધ રાજ્યોના બ્રાસપાટ સંબંધી ઉદ્યોગકારોએ આ ટેકફેસ્ટમાં અંદાજે 276 જેટલા સ્ટોલમાં પોતાની મશીનરી સહિતની પ્રોડક્ટ એક્ઝિબિશનમાં મૂકી છે. આ ટેકફેસ્ટમાં શહેરના વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયા તથા જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા સહિત સેંકડો સ્થાનિક અગ્રણીઓ ટેકફેસ્ટના ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોને અભિનંદન આપ્યા હતા. આજના ઔદ્યોગિક એક્ઝિબિશનથી જામનગરના ઉદ્યોગકારોને ઘણા પ્રકારના ટેકનોલોજી સાથેના નવા મશીનોનો લાઈવ ડેમો જોવા મળ્યો હતો. આ પ્રકારના મશીનો જોઈને જામનગરના ઉદ્યોગકારો પણ પ્રભાવિત થતા જોવા મળતા હતા. આ એક્ઝિબિશનમાં અલગ અલગ રાજ્યોમાંથી મશીનો બનાવતી કંપનીઓ સ્ટોલ રાખી પોતાના મશીનનો લાઈવ ડેમો મુલાકાતીઓને આપતા જોવા મળતા હતા. આજના ઉદ્ઘાટનના કાર્યક્રમને સફળ બનાવવા માટે જીએડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા અને ઉદ્યોગ ભારતીના પ્રમુખ રાજેશભાઈ ચોવટિયાના નેતૃત્વ હેઠળ એસોસિએશનના મંત્રી વિશાલભાઈ લાલકિયા, સહમંત્રી વિપુલભાઈ હરિયા, ખજાનચી દિનેશભાઈ નારિયા, પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ વિરાણી અને વાઇસ ચેરમેન કેતનભાઈ બોરસદિયા સહિતના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર આયોજન અંગે કેબિનેટ મંત્રી, સાંસદ ઉપરાંત દિનેશભાઈ ડાંગરિયા, રાજેશભાઈ ચોવટિયા અને એસોસિએશનના મંત્રી વિશાલભાઈ લાલકિયાએ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. જીઆઈડીસી શેડ એન્ડ પ્લોટ ધારકોના એસોસિએશન જામનગર દરેડ દ્વારા ટેક ફેસ્ટ 2024 નામનો આ 4 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીં રાજ્યના અને ભારતના બીજા રાજ્યોના લગભગ 250 જેટલા ઉદ્યોગકારોએ પોતપોતાના સ્ટોલો પણ આ પ્રદર્શનમાં રાખ્યા છે. અહીં 4 દિવસના કાર્યક્રમમાં ઉદ્યોગોના વિકાસ અંગે આપણા સન્માનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે ઔદ્યોગિક રીતે ભારતને વિકસિત કરી અને એના માટે જરૂરી કાર્યવાહી કરવા માટેની વિચાર વિમર્શ, જુદા જુદા પરિસંવાદો, આ બધી કાર્યવાહી થશે અને પરિણામે બ્રાસ સિટી તરીકે દુનિયાભરમાં જાણીતા જામનગરમાં ઔદ્યોગિક વિકાસ ને વધુ વેગ મળશે એવું મારું માનવું છે. ખરેખર બહુ ભવ્ય આયોજન છે. મેક ઇન ઇન્ડિયા હોય કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની જુદી જુદી યોજના હોય, આ બધું તો આ ઉદ્યોગકારો સહજ રીતે સ્વીકારીને એના અમલ માટે કામ કરે જ છે. ત્યારે હું આ ઉદ્યોગકાર મિત્રોને આવું ભવ્ય પ્રદર્શન કાર્યક્રમ રાખવા બદલ અભિનંદન આપું. જામનગર ખાતે જીઆઈડીસી પ્લોટ્સ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ટેકફેસ્ટનું 5મું આયોજન અને બહુ જ સફળ આયોજન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો મુજબ, અને હમણાં મેં મારી વાતમાં પણ આ કીધું, આ 5મા આયોજનમાં જ જામનગર ટેકફેસ્ટ ને એક પોપ્યુલર બ્રાન્ડ તરીકે, બ્રાન્ડ નેમ તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આ આખું એસોસિએશન સફળ થયું છે. કોન્સ્ટન્ટ મહેનતથી આજે જામનગર બ્રાસ ઉદ્યોગ ને બધા જ ક્ષેત્રોમાં એક ખૂબ સારું રેકગ્નિશન અને પ્રોગ્રેસ તો મળી છે, પણ એની સાથે સાથે આજે બ્રાસ ઉદ્યોગને લાગત આ ટેકફેસ્ટને પણ એટલી જ નામના અને એક ઓળખ પ્રાપ્ત થઈ છે. હું એવું માનું છું કે ટેકફેસ્ટ
આપણા બ્રાસ ઉદ્યોગ માટે પણ એક પ્રોગ્રેસિવ પગલું હોય છે, જ્યાં ટેકનોલોજી, ઇનોવેશન અને આજના સમયની જરૂરિયાત મુજબના તમામ સ્ટોલ્સ, ગ્રાહકો પણ જે આખા વિશ્વમાંથી, દેશમાંથી જે લોકો આવતા હોય છે બાયર્સ, એ લોકો માટે પણ એક જ પ્લેટફોર્મ ઉપર આ બધી માહિતી સાથે સાથે આખું એનું ડિસ્પ્લે ખૂબ સરસ રીતે ક્યાંક પૂરું આ મંચના માધ્યમથી કરવામાં આવે છે. એટલે ખૂબ સુંદર મંચ હું માનું છું પ્રોગ્રેસનો આ ઇન્ડસ્ટ્રી માટે પણ, અને આ ઇન્ડસ્ટ્રી લાગત જેટલા લોકો અહીંયા આવે છે એમના માટે એક સુંદર પ્લેટફોર્મ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા પૂરું પાડવામાં આવે છે. આજે આ 5મા આયોજનમાં પરિસ્થિતિ એવી છે કે આજે આ જગ્યા જ્યાં એ પહેલું આયોજન થયું હતું ને આજ 5મું છે, એ જગ્યા ટૂંકી પડે છે, એટલા પાર્ટિસિપન્ટ્સ આજે અહીંયા ઉપસ્થિત છે. તો એ જ એક ઇન્ડિકેટર છે આ આખા આયોજનના પ્રોગ્રેસનું અને એની સફળતાનું. ત્યારે આ ખૂબ સુંદર પ્લેટફોર્મ અને એક ક્યાંક ઉદાહરણ આપણા ઉદ્યોગકારો પણ આપે છે કે સતત પ્રોગ્રેસ કરવા તત્પર છે. અને એ પ્રોગ્રેસનું જ કારણ છે કે જામનગર અત્યારના સમગ્ર દેશમાં જે એક્સપોર્ટ ઇન્ડિકેટર છે એમાં પણ જામનગરનું મોખરે નામ છે. એનું કારણ માત્ર ને માત્ર સતત મહેનત કરતું આપણા ઉદ્યોગકારો યુનિટ અને આખું એસોસિએશન જે મહેનત કરે છે એનું કારણ એ છે. અત્યારે હું ઉપસ્થિત તમામ કારોબારી સભ્યો અને વિશેષ કરી ભાઈ દિનેશભાઈ ડાંગરિયા, એમની સાથે જોડાયેલી એમની આખી ટીમ, આખા જીઆઈડીસી પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન એમના પરિવારને વિશેષ અભિનંદન આપું છું. જામનગર ટેકફેસ્ટ 2024નો આજે શુભારંભ કરવામાં આવ્યો છે. આજની ઓપનિંગ સેરેમનીમાં આપણા ખીલડા મંદિરના પરમ પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ તેમજ આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, આપણા લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ, આપણા 79ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, તેમજ જામનગર જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, આપણા કમિશનર શ્રી DN મોદી સાહેબ, તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ જાડેજા, લાખાભાઈ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી, તેમજ આપણા DICના PB પટેલ જનરલ મેનેજર, અને આજે બધા સાથે મળી અને આજની ઓપનિંગ સેરેમનીની અંદર અલગ અલગ સ્ટેટમાંથી જે એક્ઝિબિટરો આવ્યા છે કે જે પાર્ટિસિપેશન છે, દાખલા તરીકે પંજાબ, હરિયાણા, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, એમ અલગ અલગ સ્ટેટમાંથી જે પાર્ટિસિપેશન આવ્યા છે. અને જામનગર માટે એક સોનેરી તક છે કે અલગ અલગ મશીનરીનું જે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જામનગર બ્રાસ ઉદ્યોગને ખરેખર એક આ સોનેરી તક છે કે એક જ જગ્યા ઉપર એને બધી જ મશીનરી લાઈવ જોવા મળશે, લાઈવ ડેમો જોવા મળશે. જેમ આપણે એક્ઝિબિશનમાં જતા હોય તો પૈસા અને ટાઈમનો પણ વ્યય થતો હોય છે, તો એની બદલીમાં ઘર આંગણે બધી વસ્તુ આપણે એકસાથે જોવા મળશે. તો જામનગર બ્રાસ ઉદ્યોગને ખરેખર આ સોનેરી તક છે. અને મારે જામનગરના બ્રાસ ઉદ્યોગને હું સંબોધીને કહું છું એક એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે કે આવો બધા જામનગરના ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગપતિઓ ખાસ પધારો અને આપ અહીં જે મશીનરીનું જે ડેમોન્સ્ટ્રેશન છે લાઈવ એને નિહાળો અને આપના ફેક્ટરીમાં એનું ઇનોવેશન કરો, એવી હું બધાને હાર્દિક આમંત્રણ આપું છું. હાલમાં જામનગરના આંગણે એસોસિએશન અને લઘુદ્યોગ ભારતીના સંયુક્ત ઉપક્રમે જે ટેકફેસ્ટ 2024નું આજે શુભારંભ થયો છે, તે ખૂબ જ જામનગરના ઉદ્યોગકારો માટે એક સોનાનો સૂરજ સમાન વિશાળ તક અને ફલક ઉપર, વૈશ્વિક ફલક ઉપર જામનગરનું નામ ઉજાગર કરવાની આ એક સોનેરી તક છે. એસોસિએશન દ્વારા છેલ્લા 10 વર્ષથી દર 2 વર્ષે આ ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવે છે. 2016થી પ્રથમ ટેકફેસ્ટથી આજે 2023ના રોજ 5મા ટેકફેસ્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે. દિવસે ને દિવસે દરેક ટેકફેસ્ટમાં એક્ઝિબિટરો, વિઝિટરો, મશીનરોની રોકેટ ગતિએ પ્રોગ્રેસ થાય છે અને એનો આડકતરો લાભ જામનગરના ઉદ્યોગકારો, ગુજરાત રાજ્ય અને ભારત દેશને મળે છે. એનું કારણ છે કે હમણાં તાજેતરમાં જ જે સરકારશ્રીના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં એક્સપોર્ટ
કરવામાં જામનગર જિલ્લો પ્રથમ નંબરે છે. એમાં સિંહ ફાળો બ્રાસ ઉદ્યોગનો છે. હાલના આ ટેકફેસ્ટમાં લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વિવિધ પ્રકારની વિવિધ આધુનિક ટેકનોલોજીવાળી મશીનરીના ઉપયોગથી જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારો પોતાની ગુણવત્તાયુક્ત પ્રોડક્શન વધારી અને વૈશ્વિક ફલક ઉપર જામનગરનું નામ રોશન કરે એવી આ એક સુવર્ણ તક છે. આ ટેકફેસ્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે એ ટેકફેસ્ટમાં 250 જેટલા જે સ્ટોલ છે તેની અંદર સીએનસી, વીએમસી, ટર્ન મિલ, સ્લાઇડિંગ હેડ અને ફર્નેસને લગતા, કેમિકલને લગતા, બ્લાસ્ટિંગને લગતા, જે બ્રાસ પાર્ટની ફિનિશ પ્રોડક્ટમાં ઉપયોગ થાય છે એને લગતા કેમિકલો તથા એના કમ્પોનન્ટ, ટૂલ્સ આ બધાની વિગતવાર માહિતી મળે છે અને આ બધાના લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. એટલે ઘર આંગણે આ ઉદ્યોગકાર માટે એક સોનેરી તક છે કે આ નિહાળી અને કઈ રીતે પોતાની પ્રોડક્ટને ઝડપથી અને મલ્ટી કમ્પોનન્ટ ઓછા ટાઈમની અંદર વધારે કમ્પોનન્ટ નીકળે અને ટાઈમનું સેવિંગ થાય, કોસ્ટિંગનું સેવિંગ થાય અને એની પ્રોડક્ટને એ એક્સપોર્ટ માર્કેટમાં બીટ કરી શકે એના માટેની આ એક સોનેરી તક છે. જામનગરના દરેર જીઆઈડીસી બાયપાસ રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં જામનગર ટેક ફેસ્ટ એક્ઝિબિશનનું તારીખ 4 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટેક ફેસ્ટ એક્ઝિબિશનમાં પિયુષ એન્જિનિયરિંગ વર્ક્સનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. આ કંપનીના ઓનર પરેશભાઈ પાલા તથા તેમના બંને પુત્રો પિયુષભાઈ અને શિવમભાઈ આ બિઝનેસમાં જોડાયેલ છે. પિયુષ એન્જિનિયરિંગ વર્ક્સ પ્લોટ નંબર 5 સર્વે નંબર 61 એસઆર પંપવાડી શેરી, લિબર્ટી બિઝનેસ પાર્ક, જામનગર બાયપાસ રોડ, જામનગર ખાતે મશીનરીનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉદ્યોગપતિ પરેશભાઈ પાલાની આજે ગુરુવારે સવારે એક્ઝિબિશનના સ્ટોલ ખાતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિ પરેશભાઈએ જણાવ્યું હતું કે બ્રાસ પાર્ટના ઉપયોગ માટે લેવામાં આવતા વાયર પીલવાના તથા ડ્રો ફિનિશિંગ માટેના મશીનોનું અમે ઉત્પાદન કરીએ છીએ. અમે આ ઉદ્યોગો સાથે છેલ્લા 40 વર્ષથી સંકળાયેલા છીએ અને 28 વર્ષથી પિયુષ એન્જિનિયરિંગ વર્ક્સમાં બ્રાસ પાર્ટને લગતા 15 થી 20 પ્રકારના મશીનો બનાવીએ છીએ. દેશ વિદેશમાં વસતા નાના મોટા ઉદ્યોગકારો લગભગ 2500 થી 3000 અમારા મશીનો વાપરે છે. અમારા મશીનોની કિંમત 1.5 લાખથી લઈ 6 લાખ સુધીની રાખવામાં આવે છે. અમારા મશીન ખરીદવા માંગતા ગ્રાહકોને લોનની વ્યવસ્થા પણ કરી આપીએ છીએ. અમારી ફેક્ટરીમાં ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમારા બનાવેલા મશીનો ખૂબ જ ઉદ્યોગકારો માટે સફળ થયેલ છે. અમારા મશીનની માંગ દિવસે ને દિવસે વધી રહી છે. અમારા મશીનનું બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકોને લગભગ 10 થી 15 દિવસમાં ડિલિવરી મળી જાય છે. ગ્રાહકો વધુ માહિતી માટે આ એક્ઝિબિશનમાં અમારા સ્ટોલની પણ મુલાકાત લઈ વિગતો તથા મશીનનો ડેમો જોઈ શકે છે. આ એક્ઝિબિશનમાં અમોએ 7 થી 8 મશીનનો ડેમો રાખેલ છે. પિયુષ એન્જિનિયરિંગ વર્ક્સના ઓનરોની લીધેલી મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગર ટેક ફેસ્ટ એક્ઝિબિશન છે ત્યાં આવ્યા છે અને આજે હમણાં જ થોડી વાર પહેલાં જ રાઘવજીભાઈએ આ બાબતનું ઉદ્ઘાટન કર્યું છે, એક્ઝિબિશનને ખુલ્લો મૂક્યો છે અને લગભગ અહીંયા 276થી વધારે સ્ટોલ જોવા મળ્યા છે અને એ પ્રમાણે સુપર આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગોને પ્રોત્સાહન મળે એટલા માટે આયોજન કરવામાં આવ્યું છે અને જામનગર જીઆઈડીસી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે અને આમાં એક પિયુષ એન્જિનિયરિંગ વર્કર્સ એનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે અને ખાસ કરીને એમના જે ઓનર છે એ 40 વર્ષથી બહોળો અનુભવ ધરાવે છે ખાસ કરીને મશીનરી બનાવવા માટે એવા પરેશભાઈ પાલા આપણી સાથે જોડાયેલા છે. અને નવી પેઢીની વાત કરીએ તો એમના જે 2 દીકરા છે એવા પિયુષભાઈ પાલા અને શિવમભાઈ પાલા, આ બંને પણ એજ્યુકેટેડ છે, બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને ટોટલી આ એના ફાધરના જે બિઝનેસ છે એમાં એ મદદ કરે છે અને લગભગ એ જે મશીન બનાવે છે એની અંદર સામાન્ય રીતે બ્રાસપાટનો જે ઉદ્યોગ છે એ લગત એ મશીન બનાવે છે અને લગભગ જામનગર નહીં પણ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર એના મશીનોનો યુઝ થાય છે અને ખાસ કરીને વાયર પીલવાના મશીન બનાવે છે અને જે ખાસ કરીને ડ્રો ફિનિશિંગ કરવાનું હોય એવા મશીન બનાવે છે. એટલે લગભગ આ પિયુષ એન્જિનિયરિંગની વાત કરીએ તો લગભગ ઉદ્યોગકારો ફેક્ટરીથી જાણીતા હોય છે. તો આપણી સાથે પરેશભાઈ પાલા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારી જે મશીન જે બનાવો છો કયા કયા પ્રકારના મશીન બનાવો છો અને કઈ રીતે લોકો તમારી પાસે મશીન લઈ જાય છે? આ જે બ્રાસપાટના જે વાયર આવે છે, એક્સુઝન પ્લાન્ટના વાયર અને બ્રાસના જે વાયર અલગ અલગ સેક્શનના ગોળ, ચોરસ, સપાટ, કનેક્ટર, આરવી, ટીસી, લંબચોરસ, ચોરસ એવા બધા વાયર જે આવતા હોય છે એ વાયર આપણા મશીનમાં કાચો વાયર કાસ્ટિંગનો અથવા એક્સુઝન કરેલો એડે એક્સુઝન નાખે આપણા મશીનની અંદર તૈયાર થઈ જાય છે એની અંદર ડાયરેક્ટ સીધું અને 4-5 પ્રોસેસ એકી સાથે થઈ જાય છે અને કામ ઘણું બધું ઘટી જાય છે. પહેલાં ઓલા જતેડામાં ડ્રો કરતા તો એ 500 કિલો વાયર કરવામાં 8 કલાક લાગી જતી, આપણા મશીનમાં 1.5 થી પોણી કલાક લાગે છે.
ખાસ કરીને કેટલા પ્રકારના આપ મશીન બનાવો છો? અમે વાયર રોલિંગ મશીન, વાયર પોઇન્ટિંગ મશીન અને કેબલ કટિંગ મશીન બનાવીએ છીએ. એમાં ધારો કે જે લોકો તમારું મશીન લઈ જાય એને શું બેનિફિટ થાય છે? એની અંદર આ લોકોને એક તો કામ સરળતાથી થઈ જાય, ક્વોલિટી સારી બને અને સાવ ઇઝી થઈ જાય છે. એની અંદર 8 કલાકનું કામ એને 1 કલાકની અંદર જ મળે છે. ખાસ કરીને તમે જે પ્રમાણે કીધું એમ તમારો પોતાનો 40 વર્ષનો અનુભવ છે ને આ જે કંપનીની સ્થાપના કરીને 28 વર્ષ જેવો સમય થઈ ગયો છે, એમાં કેટલાક મશીન તમે સેલ કર્યા હશે? અમે લગભગ 2000 કસ્ટમરને હેન્ડલ કર્યા છે, 2200 કસ્ટમર હેન્ડલ કરેલા છે. આ રીતે તમારે માયલી પ્રોડક્ટ બીજા પણ અધર પણ ઉદ્યોગકારો વેચતા હશે, તો તમારા મશીનમાં ને એ બીજા અધર ઉદ્યોગકારો હોય એમાં શું ડિફરન્સ શું લાગે છે? અમારે જે મશીન છે એ ટોટલ પ્રોડક્શન ઇન હાઉસ પ્રોડક્શન છે. ફાઉન્ડ્રી, લેબોરેટરી, અલ્ટ્રાસોનિક મશીન છે, હીટ ટ્રીટમેન્ટ, એનેલિંગ અને ટોટલ CNC વર્ક છે. જાપાનીઝ મશીન બધા છે, TMC ને VMC 4 ને એવા બધા મશીનો છે. એની અંદર અમે એસેમ્બલી કરીએ છીએ અને લેબોરેટરી લેવલ સુધી અમારું પોતાનું ઇન હાઉસ પ્રોડક્શન છે. આ જ રીતે આપણી સાથે એમના જે દીકરા છે એવા આમ તો મેનેજમેન્ટ અને બધી રીતે આખી ટીમ વર્ક છે અને આ રીતે અપગ્રેડ થાય છે એવા પિયુષભાઈ પાલા પણ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ મશીન છે એની અંદર કિંમતની વાત કરીએ તો કિંમત ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં સુધીની આપ હાઈ રેન્જ બનાવો છો? આપણી પાસે જે અલગ અલગ મશીનો અલગ અલગ સાઇઝમાં છે એમાં કિંમત અત્યારે 1.5 લાખ રૂપિયાથી શરૂ કરીને 6 લાખ રૂપિયા સુધીની કિંમતના મશીનો બધા છે. હવે જેમ બને એમ અમે અત્યારે ઓટોમેશન ઉપર લઈ ગયા છીએ મશીન, એટલે જેમ બને એમ કસ્ટમરને પ્રોફિટ થાય ને ફાયદો થાય ને મશીનની કોસ્ટ જેમ ડાઉન થાય એ રીતે અત્યારે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. અને અત્યારે ટોટલિંગ મશીન આખું ઓટોમેશન કમ્પ્લીટ થાય છે. હવે એસેમ્બલી અત્યારે અમે ખાલી મેન્યુઅલી કરી છે. હવે નેક્સ્ટ પ્રોજેક્ટ અમારો છે કે અમારું મશીન એસેમ્બલી પણ રોબોટ દ્વારા થઈ શકે એ રીતનું આગળ વધી રહ્યા છીએ. આ જ રીતે આપણી સાથે શિવમભાઈ પાલા કે જેમના બીજા દીકરા છે એ પણ આ બિઝનેસ સાથે જોડાયેલા છે અને પરેશભાઈને પૂરેપૂરો સહયોગ આપે છે. સાહેબ આ જે કંઈ ધારો કે આવડી મોટી જે એમાઉન્ટ છે, ધારો કે અમુક લોએસ્ટ લોકો હોય છે તો લોન ઉપર પણ લેવા માગતા હોય, તો એના માટે વ્યવસ્થા? હા, એના માટે આપણે બેંકને લોન ફેસિલિટી પણ રાખેલી છે, એને ઇઝીલી લોન મળી જાય. તમે બંને દીકરા છો, તમે કેટલા સમયથી આમાં એડજસ્ટ છો અને આ ફાધરને આમાં શું હોય તો આપ મદદરૂપ થઈ શકો? હું છે ને 3 વર્ષથી આ બિઝનેસમાં છું સાથે, ને મોટા ભાઈ છે એ 8 થી 10 વર્ષથી સાથે છે. બધી રીતના મેનેજમેન્ટમાં અને આર વેરિયેબલ પ્રોગ્રામિંગમાં ને એ ધ્યાન અપાય છે ભાઈ, એમાં મદદરૂપ થઈ છે. જે લોકો તમને ઓર્ડર આપે છે મશીનનો, તો તમે કેટલા સમયમાં ડિલિવરી આપતા હશો? આપણને મશીનનો ઓર્ડર આપ્યા પછી વિધિન 1 વીકમાં આપણે એને મશીનનો ઓર્ડર આપણે ડિસ્પેચ કરી શકીએ એટલી કેપેસિટી ધરાવી છે. એટલે પરેશભાઈ તમે જે પ્રમાણે છો તમારા બંને દીકરા તો તમને બધી રીતે વહીવટી કામમાં પણ મદદરૂપ થતા હશે, તો એ સિવાયના કારીગરોની વાત કરીએ તો કેટલા કારીગરો આમાં એક્ટિવ હશે તમારા? અત્યારે અમારી પાસે કારીગરો 8 કારીગરો છે અત્યારે, અને બધું ઓટોમેશન થાય છે એટલે કારીગરો ઓછા જરૂર પડે. પણ 8 જે કારીગરો છે એ ઘરના સભ્યો જેવા જ બધા જૂના ઓલ્ડ કારીગર છે. બધા 30-28 વર્ષથી જૂના જ કારીગર છે. 2 કારીગર એવા છે અને બહુ સારી ટીમ છે મારી પાસે. આપણે છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો એની અંદર ધારો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ત્યાં સુધી ઉદ્યોગકારોને પૂરો સહકાર આપે છે, એટલે કે પ્રોત્સાહિત કરે છે. તો એમાં 5 વર્ષમાં ગતિની વાત કરીએ તો પિયુષ એન્જિનિયરિંગને શું મળી છે? પ્રગતિની અંદર છેલ્લા 5 વર્ષની અંદર ડેવલપમેન્ટ બહુ ફાસ્ટ અંદર આવેલું છે અને પ્રગતિશીલ એની અંદર અમે કામે કાર્ય કરેલું છે. એટલું જે પ્રમાણે અમારે વર્ક હોય, ઓર્ડર જે ડિમાન્ડ હોય એ પ્રમાણે અમે પ્રોડક્શન લેવલે ફાસ્ટ હાઈ-ફાઈ પ્રોડક્શન કરી શકીએ છીએ. ખાસ કરીને છેલ્લા 5 વર્ષ દરમિયાનની વાત કરીએ તો નવા જે ક્લાયન્ટ હોય છે, ધારો કે જે લોકો બ્રાસ પાર્ટનો ઉદ્યોગ કરે છે એ તો તમારી પાસે મશીન લઈ જ જતા હશે, પણ નવો ચહેરો, નવી વાત, નવી પેઢી એ પણ હવે એક્ટિવ થઈ ગઈ હશે ઉદ્યોગમાં આગળ વધવા માટે. બરાબર છે. એ 5 વર્ષની અંદર નવી પેઢી જે એક્ટિવ થઈ છે એને અમે હેન્ડલિંગ કરીએ છીએ અને એના રિક્વાયરમેન્ટ મુજબ અમે સમજીને એને ઓર્ડર હેન્ડલિંગ કરીએ છીએ. નવા ઉદ્યોગોની સ્થાપના થવાને કારણે પણ તમારી મશીનનું સેલ વધ્યું છે? નવા ઉદ્યોગ સ્થાપના જે થાય છે એના કારણે અમારી ડિમાન્ડ વધી ગઈ છે અહીંયા, કારણ કે એક્સટ્રુઝન પ્લાન્ટ છે અત્યારે 250-300 પ્લાન્ટ અત્યારે કાર્યરત થયા છે અને હજી ચાલુ જ છે. એની અંદર અમને બહુ બેનિફિટ સારો મળતો હોય છે. આ તમારું જે મશીન છે જામનગરના લોકો લઈ જાય કે અધર લોકો પણ લઈ જતા? અધર લોકો બધા લઈ જાય છે. જામનગર સિવાય છે કોલંબો, સાઉથ આફ્રિકા, UAE, બાંગ્લાદેશ, એ બધી જગ્યાએ અમારા મશીન જાય. મશીન લેવા માટે લોકો શું કરવું જોઈએ? તમારું એડ્રેસ જે છે એ થોડુંક અમારા ક્લાયન્ટ લોકોને બતાવી દઈએ. બરાબર છે. અમારે એની અંદર વેબસાઇટ સર્ચ કરે તો વેબસાઇટ ઉપરથી આવે છે અને એડવર્ટાઇઝિંગ એ અમારે આવી રીતના એક્ઝિબિશનનો ભાગ લેતા હોય છે, બેંગ્લોર ને એવી ઘણી જગ્યાએ અમે ભાગ લેતા હોય છે. એના ઉપરથી કસ્ટમર અમારો ફોલોઅપ કરે
એટલે અમે એ લોકોને હેન્ડલ કરીએ કસ્ટમરને. ધારો કે લોકો છે ને સર્વિસની આશા રાખતા હોય, વોરંટીની આશા રાખતા હોય, તો એમાં પણ આપણા તરફથી મળી રહેશે. અમે ઓનલાઈન એની અંદર છે સુવિધા એક કરેલી છે, કોન્ફરન્સ હોલ બનાવેલો છે. જે કોઈને ઓનલાઈન ખાલી પૂછપરછ કરે એના દ્વારા મશીન ઓપરેટ એને ઇન્સ્ટોલેશન થઈ જાય છે. અને છતાંય કોઈ જાતનું કંઈ ના સમજાય તો અમારો માણસ સર્વિસમેન છે એ અમે ત્યાં વિઝિટ કરવા મોકલીએ છીએ એમને. તમારું જે મશીન છે એમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે? આ ટેકનોલોજીનો ઉપયોગ પૂરેપૂરો કરવામાં આવેલો છે. એની અંદર અમારે બહારના ઇમ્પોર્ટ બધા મશીન છે. હાસનું મશીન છે, CNC, VMC, TMC મશીન છે, લેબોરેટરી છે, મોડસોનિકનું અલ્ટ્રાસોનિક મશીન છે, લેબોરેટરી અમારી હીટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઓટોમેટિક છે આખો. આ રીતે તમે જોયું કે આ ઉદ્યોગપતિ એટલે કે પરેશભાઈ પાલા હતા અને એના બંને દીકરાને પણ જોયા, હોનહાર દીકરા છે. અને દિવસે આ પિયુષ એન્જિનિયરિંગે પ્રગતિ પણ કરી. છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો એ લોકો આખું પરિવાર આની અંદર ઓતપ્રોત થઈ ગયું છે. અને મશીનરી પણ આ ડિસ્પ્લે જોયું છે, લગભગ એને 8 થી 10 તો મશીન અહીંયા આ એક્ઝિબિશનની અંદર ડિસ્પ્લે માટે મૂક્યા છે. પણ એક મશીન જોઈને એક ભૂલો એવું એ ટાઈપનું મશીન છે. અને નવી પેઢી ઉદ્યોગકારો તરીકે એટલે ઉદ્યોગપતિ તરીકે આવે છે ધંધો કરવા માટે, એટલે એની પણ એક જાજી મોટી ઇન્ક્વાયરી રહી છે. પિયુષ એન્જિનિયરિંગનું નામ છે કારણ કે સર્વિસ આપે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને આખો પરિવાર ઓતપ્રોત હોવાને કારણે પણ ભારે એને સફળતા મેળવી છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ શું દબાણ હટાવ કામગીરી અને કનસુમરામાં મર્ડર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથ વાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના જુદા જુદા 2 મહત્વના માર્ગો પરથી બેનરો અને હોર્ડિંગ્સ હટાવવાની તેમજ હંગામી દબાણો હટાવવાની કાર્યવાહી આજે ગુરુવારે સવારે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત પવનચક્કીથી રણજીતસાગર રોડ તરફના માર્ગ પર કેટલાક દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત જનતા ફાટકથી શરૂ કરીને એરફોર્સ 2 નજીકથી પસાર થતા રોડ પર આશાપુરા હોટેલ એટલે કે ગોકુલનગર જકાતનાકા સુધી પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમયે કેટલાક દબાણકારો પાસેથી દંડની વસૂલાત પણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એસ્ટેટ શાખાના દબાણ નિરીક્ષકો NR દીક્ષિત અને અનવર ગજણ વગેરેની ટીમ હાજર રહી હતી. જામનગર નજીકના કનસુમરા ગામના પાટિયા વિસ્તારમાં એક ઝૂંપડપટ્ટી આવેલી છે. આ ઝૂંપડપટ્ટીમાં મધ્યપ્રદેશનું એક દંપતી પણ રહેતું હતું. ગઈકાલે બુધવારે રાત્રે આ ઝૂંપડપટ્ટીમાં દંપતી પૈકી મહિલાની હત્યા થઈ છે. આ ઉપરાંત આ મહિલાના પતિએ ઝૂંપડાથી થોડે દૂર ઇલેક્ટ્રિક થાંભલામાં સૂતરની દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મહિલાની હત્યા કુહાડીના ઘાથી નિપજાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા જાહેર થયેલી વિગતો મુજબ આપઘાત કરી લેનાર નેવા ખરાડી નામના આ શખ્સે પોતાની પત્નીની હત્યા નિપજાવ્યા પછી પોતે આપઘાત કરી લીધો હતો. આ મામલામાં આરોપીનું પણ મોત થઈ ચૂક્યું હોય. આ સમગ્ર બનાવની હકીકતો બહાર આવવા પામી નથી, પરંતુ પોલીસ એમ કહે છે કે પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળ્યું છે કે આ દંપતી વચ્ચે કેટલાક સમયથી ખટરાક ચાલી રહ્યો હતો. ગ્રામ્ય ડીવાયએસપી DP વાઘેલાએ મર્ડર અને સુસાઇડના બનાવ અંગે મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ પંચકોશી B ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના 1:30 વાગ્યા પહેલાં એક હત્યાનો બનાવ બનેલો છે. જેમાં વિગત એવી છે કે પંચકોશી B ડિવિઝન વિસ્તારમાં શિવ મેટલ એલોય જે આવેલું છે એની સામેના પ્લોટ જે ખાલી છે, ત્યાં જત્રીબેન નેવાભાઈ કલાભાઈ ખરાડી એમના જ પતિએ એમના માથાના ભાગે 4 જેટલા કુહાડીના ઘા મારી અને જત્રીબેનની હત્યા નિપજાવેલી છે. આ અનુસંધાને પંચકોશી B ડિવિઝનની અંદર જે મરણ જનારના પતિ છે એમના વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હત્યાનું કારણ જે મરણ જનાર છે એમને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હતા એવી શંકા કુશંકા એમના પતિની હતી, જે અનુસંધાને એમણે રાત્રિના એમના પત્નીની હત્યા નિપજાવેલી છે. અને આ હત્યા કર્યા બાદ થોડી જ વારમાં તેમણે જે નજીકમાં એક ઇલેક્ટ્રિક પોલ આવેલો હતો ત્યાં પોતે જાતેથી
ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધેલી છે, જે અનુસંધાને પણ અલાયદી એડી દાખલ કરવામાં આવેલી છે અને તપાસ ચાલુ છે. જામનગરના લીમડા લાઈન વિસ્તારમાં ધોબી કામની દુકાન ચલાવતા એક પ્રોડ પર ગઈકાલે બુધવારે રાત્રે હુમલો થયો હતો. એ પ્રકારના વિડીયો ફૂટેજ વાયરલ થયા છે. આ વિડીયો ફૂટેજમાં એવું જોવા મળે છે કે આ લોન્ડ્રી માલિક પોતાની દુકાન પાસેથી રાત્રે ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક પુરુષો અને સ્ત્રીઓ અચાનક ધસી આવ્યા હતા અને આ પ્રોડને જમીન પર પછાડી દઈ માર મારવા લાગ્યા હતા. આ હુમલાખોરોએ પ્રોડના ખિસ્સામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે. જોકે બુધવારે રાત્રે બનેલી આ ઘટના સંદર્ભે ગુરુવારે બપોર સુધી વધુ કોઈ જાણકારી કે વિગતો બહાર આવી નથી. આજે અંગ્રેજી નવા વર્ષના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેર બજારમાં સુધારો જોવા મળ્યો હતો. શેર બજાર આજે તેજી સાથે આગળ વધતું રહ્યું હતું. એફએમસીજી સેક્ટરની જોરદાર તેજીએ બજારને સપોર્ટ આપ્યો હતો. સવારથી જ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો હતો, જે માર્કેટ ક્લોઝિંગ સુધી સતત રહ્યો હતો. આજે બજારમાં આશરે 2000 શેર્સમાં વધારો જોવા મળ્યો, માત્ર 200 શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ રેકોર્ડ સ્તરે ઊંચાઈ પર આવી ગયો હતો. નીચે જતા સેક્ટર્સ પર નજર નાખીએ તો આઈટી, મીડિયા, મેટલ્સના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફાર્મા ઇન્ડેક્સ તો સ્ટાર પરફોર્મર બનેલો છે. આના તમામ શેરમાં વધારો થતા દરેક તબક્કે કારોબારમાં રહ્યા હતા. નિફ્ટીના શેર્સમાં આજે બજાર ખુલતા તમામ શેર્સમાં 50 શેર ઝડપથી લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. આજે ગુરુવારે બપોરે શેર બજાર બંધ રહ્યું ત્યારે સેન્સેક્સમાં 490 પોઈન્ટનો વધારો જળવાયો હતો અને સેન્સેક્સ 71,847ના આંકડે બંધ જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટીમાં 141 અંકનો વધારો સમગ્ર દિવસ દરમિયાન નોંધાયા બાદ બપોરે બજાર બંધ થવાના સમયે નિફ્ટીનો આંક 21,658 રહ્યો હતો. અમેરિકામાં ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું $34 ટ્રિલિયન રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. દેવાનું આ સ્તર દર્શાવે છે કે આગામી વર્ષોમાં દેશની બેલેન્સ શીટ સુધારવા માટે સરકારને રાજકીય અને આર્થિક મોરચે ઘણા પડકારોનો સામનો કરવો પડશે. અમેરિકાના નાણાં વિભાગે દેશની નાણાકીય સ્થિતિ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રાજકીય રીતે વિભાજિત દેશ માટે તણાવ પેદા કરશે. રિપોર્ટ અનુસાર વાર્ષિક બજેટ વિના સરકારના કેટલાક હિસ્સાનું કામ અટકી શકે છે. રિપબ્લિકન ધારાશાસ્ત્રીઓ અને વ્હાઇટ હાઉસ ગયા વર્ષે જૂનમાં ઐતિહાસિક ડિફોલ્ટના જોખમને ટાળીને દેશની દેવાની ટોચ મર્યાદાને અસ્થાયી ધોરણે ઉઠાવવા માટે સંમત થયા હતા. આ કરાર જાન્યુઆરી 2025 સુધી ચાલશે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલ તાલુકાના સગાડિયા નજીક શરાબની 1104 બોટલ અને બિયરના 288 ટીન ઝડપી લેતી પોલીસ. આરોપી ભાગી ગયો હોવાનું જાહેર કરતી ધ્રોલ પોલીસ. કલ્યાણપુર તાલુકાના કાનપર શેરડી ગામમાં સરકારી જમીન પર બાંધકામ અને ખેતી રાજસી પુંજા છૈયા વિરુદ્ધ મામલતદાર દ્વારા ફરિયાદ. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં 6 વર્ષ પહેલા હુમલાનો એક બનાવ બન્યો હતો. આ કેસમાં વિનોદ છોટાલાલ કનખરાનો છુટકારો થયો છે. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા નવાગામ ઘેડમાં બુધવારે ગુજરી બજાર બંધ કરાવવા ગઈ હતી. લોકોએ તથા ફેરિયાઓએ વિરોધ કરતા ટીમ પાછી ફરી હતી. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સતવારા જ્ઞાતિની જૂની વાડીને ₹1 કરોડના ખર્ચે નવી બનાવવામાં આવશે. લાલપુરના આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી વર્ગ 2 ની ખાલી જગ્યા પર તબીબની નિમણૂક થઈ છે. દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર યાત્રીઓ માટે પાણી અને છાયડા જેવી પ્રાથમિક સુવિધાઓ ન હોવા અંગે રજૂઆત. દ્વારકા જિલ્લાના શિક્ષણ અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ દ્વારકા તાલુકા આચાર્યો સાથે બેઠક યોજી હતી. જામનગર મહાનગરપાલિકામાં 4 વર્ષીય આકારણીમાં ઘણી બધી મિલકતોમાં આ મિલકતો માલિકો પાસે હોવા છતાં તેમાં ભાડુઆતના નામ દર્શાવવામાં આવ્યા છે. આ મામલો ગૂંચવાયો છે. જામનગર માર્કેટ યાર્ડમાં ડાયરેક્ટરોની ચૂંટણીમાં સંખ્યાબંધ ખાતેદાર ખેડૂત સભાસદોને મતાધિકાર શા માટે નથી? આવો પ્રશ્ન વર્ષો પછી ઊભો થયો છે. 67 વર્ષના નીલાબેન અનંતરાય થાનકી તે વિરલભાઈના માતાનું અવસાન થયું છે. ચૈતન્યભાઈ શિવશંકર જાનીના પત્ની ઉષાબેન તે દિશાબેન તથા તન્વીબેનના માતાનું અવસાન થયું છે. સચિનભાઈ અમૃતલાલ અત્રીના 35 વર્ષના પત્ની મીનાબેન તે નંદની અને યશના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સોમવારથી વધુ ઠંડીનો સામનો કરવા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો તૈયાર રહે તેવી જાણકારી આપતું હવામાન ખાતું. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4304 જગ્યાઓ પર ભરતીની જાહેરાતથી ઉમેદવારોમાં ખુશી. શહેરમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન કામગીરી બંધ. હડતાળ પર ઉતરી જતા કામદારો. જામનગરમાં ઔદ્યોગિક ટેક ફેસ્ટનું ઉદ્ઘાટન કરી આયોજકોને અભિનંદન આપતા સંતો અને મહાનુભાવો. 28 વર્ષીય બ્રાસપાટના મશીનો બનાવતા પિયુષ એન્જિનિયરિંગના ઓનર પરેશભાઈ પાલાની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.